મને મારા મામાનું ગામ બહુ ગમે હો, કેમ કે ત્યાં બધા મને મારી માના નામ ઉપરથી ઓળખે. આખું ગામ ભાણો કહીને બોલાવે. બ્રાહ્મણ થી લઈને 18 વરણ ભાણો જ કહે, અને આપણે પણ બધાને મામા જ કહીએ હો. આ એક સમરસતાનું મોટું ઉદાહરણ હતું. કોઈ દુકાને ભાગ લેવા જઈએ તો ઈ કહે કે ભાણા રૂપિયા ના હોય તો કઈ વાંધો નહીં, ગમતો ભાગ લઈ લે. ભાણો પાછો હોય સાણો, ભાવતી વસ્તુ લઈ જ લે. એમાં પણ મામા ભાણા કરતા અમુક વર્ષે મોટા હોય તો વાત જ જવા દ્યો. મામો ભાણિયો બે મિત્રોની જેમ રહેતા હોય. નાના નાની એમના પૌત્રને પ્રેમ ના કરતા હોય એટલો પ્રેમ ભાણાભાઈને કરે. વેકેશન પડ્યું નથી ને મામાનું ઘર યાદ આવ્યું નથી. વેકેશન ખુલવાનું હોય અને જયારે મામાનું ગામ મૂકીને આપણા ગામ આવવાનું થાય ને ત્યારે આંખમાં આંસુ આવી જતા. બાળપણમાં બધા તહેવાર મામાના ઘરે જ ઉજવા છે. અમે સ્વર્ગ જોયું નથી, પણ એટલું કહી શકીએ કે મામાના ઘરે જે મજા આવે એવી મજા તો સ્વર્ગમાં નહીં જ આવતી હોય. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. તમે આવું અનુભવ્યું હોય તો જરૂરથી આ વિડીયો શેર કરજો.